અગર સમાચારમાં વાત કરીએ તો હરણી તળાવમાં બાળક ડૂબવાનો મામલો સામે આવ્યો છે તો સાથે જ તેઓની અંતિમ યાત્રા નીકળી રહી છે। વિશ્વા નિઝામા અને નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી છે તો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। સાથે જ અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તો કબીર ચોક કિશનવાડીમાંથી અંતિમ યાત્રા નીકળી છે તો નાના ભૂલકાઓની અંતિમ યાત્રા જેઓએ જીવ ગુમાવ્યા છે વિશ્વા નિઝામ અને નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી છે તો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આખું ગામ જાણે હિપકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો ગોઝારી ઘટના વડોદરામાં ગઈકાલે બની હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે જેમાં 12 બાળકો મોતને ભેટ્યા હતા। ગોઝારી ઘટના કહી શકાય, ખૂબ જ દુઃખદ ઘટના જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી। વિશ્વા નિઝામા અને નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી છે તો હરણી તળાવમાં બાળકો ડૂબવાનો મામલો છે તેમાં બાળકોની અંતિમ યાત્રા, નાના ભૂલકાઓ જેનો માસૂમ ચહેરો જોતા જ આપણને પણ આંખમાંથી પાણી નીકળી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો સાથે જ કહી શકાય કે લોકો પિકનિક માટે ગયા હતા અને તેઓની ક્ષણ આજે કાળ બનીને આવી અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો વિશ્વા નિઝામા અને નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી હતી તો નાના બાળકો ભૂલકાઓની અંતિમ યાત્રા જેમાં 2 શિક્ષકોના પણ મોત થયા છે। ટોટલ 14 જેટલા લોકો મોતને ભેટ્યા છે તો વિશ્વા નિઝામા અને નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી છે તો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। હરણી તળાવમાં જે દુઃખદ ઘટના બની હતી ત્યારબાદ 12 બાળકોના જે કરુણ મોત છે તે મોત નીપજ્યા હતા અને 2 શિક્ષકો છે તેમના પણ કરુણ મોત છે તે નીપજ્યા હતા। હાલમાં તો બાળકોના જે પોસ્ટમોર્ટમ છે તે પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનો છે તે પરિવારજનોને બાળકને સોંપવામાં આવ્યા હતા। સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કે વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને જે બીજી દીકરી છે કે નેન્સી માછી તેની શ્રદ્ધાંજલિ છે તે અત્યારે હાલ આપવામાં આવી છે। વાત કરવામાં આવે તો જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા જે થોડીક જ વાર છે તે નીકાળવામાં આવશે અને સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે, જે પરિવારજનો છે, જે સ્વજનો છે અને જે આ ઓળખીતા લોકો છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો નાની કુમળી વયની જે 2 દીકરીઓ છે તેને શ્રદ્ધાંજલિ આપતું એક પોસ્ટર છે તે પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે નેન્સીનો જે ફોટો છે તે તેની બર્થડેનો ફોટો છે અને વિશ્વાનો ફોટો છે તે ક્યાંક બહાર ફરવા ગયા હોય તેવો ફોટો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે કે કહી શકાય કે હાલમાં જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે અને અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે હાલ જોડાઈ ગયા છે। સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે નાના ફૂલ જેવા છે, કુમળા જે 2 બાળકો છે તે બાળકોની હાલમાં યાત્રા છે તે અત્યારે હાલ કાઢવામાં આવી છે અને જે દ્રશ્યો છે તે ખૂબ જ અત્યંત દુઃખદ દ્રશ્યો છે। પરિવાર છે તે પરિવારને ક્યાંક ને ક્યાંક જે દુઃખ સહન કરવાની છે શક્તિ છે તે ભગવાન ક્યાંક ને ક્યાંક આપે તે ભગવાન જોડે પણ આ પ્રાર્થના કરીએ છીએ। પરંતુ ખૂબ જ હૃદય દ્રાવક દ્રશ્યો છે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ નાની ઉંમરના જે 2 બાળકો છે તે 2 બાળકોની અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા અત્યારે હાલ કાઢવામાં આવી રહી છે। સાથે જ પરિવારજનો છે, પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક દુઃખનો માહોલ છે તે માહોલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં જે પરિવારજનો છે, ફેમિલીવાળા છે અને તેમના સગા સંબંધીઓ છે, કુટુંબીજનો છે તથા આસપાસના જે લોકો છે તે હાલ અત્યારે અહીંયા પહોંચી ગયા છે। સ્મશાન યાત્રા છે તે 2 બાળકોની છે તે અત્યારે હાલ અહીંથી નીકળી ગઈ છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક જે દુઃખનો માહોલ છે તે દુઃખનો માહોલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે અને હાલમાં જે લોકો છે તે લોકો 2 દીકરીઓને શ્રદ્ધાંજલિ છે તે અર્પી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। કબીર ચોક કિશનવાડીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી તો આખું ગામ જાણે હિપકે ચડ્યું હોય તેવા દ્રશ્યો, હૃદય કંપાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તેમજ કહી શકાય કે જેના બાળકોના મોત થયા છે તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવું
સામે આવ્યું છે। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આપણે શબ્દોમાં પણ ન વર્ણવી શકીએ તેવી ઘટના કહી શકાય। અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। હોનારત ઘટના કબીર ચોક કિશનવાડીમાંથી બે દીકરીઓની અંતિમ યાત્રા નીકળી છે। નાની બાળકીઓ જે ફૂલજીવી બાળકી કહેવાય, માસૂમ બાળકીઓની અંતિમ યાત્રા હરણી તળાવમાં બાળકો ડૂબવાનો મામલો, જેમાં 12 જેટલા બાળકો ડૂબ્યા હતા અને જેઓના મોત પણ થયા છે। તો વિશ્વાની ઝામા અને નેન્સી માંઝીની અંતિમ યાત્રા નીકળી છે। તો આખું ગામ જોડાયું છે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। તો અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। કબીર ચોક કિશનવાડીમાંથી અંતિમ યાત્રા નીકળી છે। તો હરણી તળાવમાં બાળકો ડૂબવાનો મામલો, તો નાના ભૂલકાઓ પિકનિક માટે ગયા હતા અને બોટ ડૂબી ગઈ હતી, જેના કારણે બાળકોનો જીવ ગયો છે। 12 બાળકોના મોત થયા છે। તો વિશ્વાની ઝામા અને નેન્સી માંઝીની અંતિમ યાત્રા નીકળી છે।